મારું નામ પ્રકાશ કિશોરભાઈ જારિયા, અમારા ગણપતિ ગ્રુપના એક સભ્ય છે દીપક ઝાલા કરીને, કે 3 દિવસથી અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એડમિટ હતો. એને છાતીમાં દુખાવો હતો, એના હિસાબે અમે એને એડમિટ કર્યો હતો. પણ આ લોકો હોસ્પિટલવાળાએ એવું કીધું કે એની કિડનીમાં તકલીફ છે, કિડનીના રિપોર્ટ કરાવો. કિડની 3 દિવસ કિડનીના રિપોર્ટ જ કરાવી રહ્યા. આજે વહેલી સવારે 5 વાગે હાર્ટ એટેકથી એનું થયું છે અને આ લોકો એવું કહે છે કે એને એટેક આવી ગયો ને એટલે થયું છે. ખરેખર એવું નથી. આ લોકોએ 3 દિવસ બેદરકારી જાળવી છે. બેદરકારીમાં મોટો હાથ ડૉક્ટર કલ્પેશનો છે અને કલ્પેશ સાહેબે ફોનથી જ ખાલી એ લોકોની સારવાર લીધી છે. છોકરો આઈસીયુમાં 3 દિવસથી હતો અને ગમે ત્યારે અમે જતા તો એમ કહે છે કે છોકરાને સારું છે. છોકરો એમ કહે છે કે મને છાતીમાં દુખે છે. તો ડૉક્ટરે અત્યાર સુધી કોઈ એની ભાળ લીધી નથી. એનો નામ બનેવી હો. હવે સાંજે 5 વાગે અમે એની પાસે હું ઊભો હતો આઈસીયુના બોર્ડે. ત્યારે મને એમ કીધું મને કે કુમાર મને માથામાં દુખે ને મને ડોકમાં દુખે. એ 6 વાગે લગી અમારે બેન એ જ વાત આવેલી હતી. 6 વાગે પછી એક ભાઈ આવીને એક ખાલી ટીકડી દઈ ગયા હતા. તે પછી એમ કીધું મેં એને કીધું લીંબુ શરબત દઈ જાવ. પછી લીંબુ શરબત દેવાયા હતા. ત્યારે એ ટીકડી પીધા પછી એ ભાઈને કોઈ જાતનો કાંઈ ફાયદો થયો ન. ત્યારે એમ જ કહેતા હતા. અને 6 માં 5 ઓછી એમ કહી દીધું આઈસીયુ ટાઈમ પૂરો થઈ ગયો. અને આ ભાઈ યા લગી એમ કહેતો હતો મને આ માથું દુખે ને મને આ દુખે ને મને છાતીમાં દુખે. આ જ વસ્તુ એ ભાઈ બોલ્યો ઠેઠ લગીને. સવારે 5 વાગે એમ કીધું એનું હૃદય બંધ થઈ ગયું. તમારે જે હગાવાલો એને આવીને લઈ જવાય. એટલે આ બેદરકારી છે કલ્પેશ સાહેબની મોટામાં મોટી બેદરકારી. અમારી માંગ એક જ છે કે તમે આટલા પૈસા ભરતા આ ટ્રીટમેન્ટ આ થઈ નથી. અમને ન્યાય મળવો જોઈએ. ત્યાં લગી આયાથી ઉપર છે નહીં, જ્યાં લગી મળે ત્યાં લગી